કરીને જ્યારે ગુજરાતની જનતા ખૂબ બધાને જાણે છે અને દેશમાં નરેન્દ્રભાઈ મોદી ઉપર એમનો ભરોસો છે. કદાચ ગમે ત્યાંથી ગમે તે ફંડ લઈ આવતા હોય, એ ફંડના આધારે ચૂંટણી ના હોય, માત્ર ને માત્ર વિકાસ અને વિશ્વાસથી વિજય તરફ જો જતો હોય તો એ ભારતીય જનતા પાર્ટી છે. અને ગુજરાતના લોકો જાણે છે કે આમ આદમી પાર્ટી પંજાબથી બધું ફંડ લઈ, દિલ્હીથી ફંડ લઈ અને અહીંયા લોકોને ગુમરાહ કરવા માટે ખોટું ગેરમાર્ગે દોરી અને જે પ્રયત્ન કરી રહી છે, પણ ક્યારેય ગુજરાતની જનતા બધું જાણે છે અને હંમેશા નરેન્દ્રભાઈ અને ભૂપેન્દ્રભાઈ ઉપર એમનો ભરોસો છે. એનો પણ મને બહારના રાજ્યોમાંથી પૈસા આવતી હતી એ આપણે વાત કરી. સોશિયલ મીડિયાનો એ ઉપયોગ કરે છે અને ગેરમાર્ગે દોરવાની વાત હોય તો સોશિયલ મીડિયા થકી ભારતીય જનતા પાર્ટીના નેતાઓને બેફામ વાણી વિલાસ કરવાનો, એમના વિશે ન બોલાય એવા શબ્દો જાહેરમાં બોલવાના. જયારે એમનો કોઈ નેતા પકડાય, તમારી જ લોકસભા વિસ્તારની અંદર એમનો એક ઉમેદવાર એ તાલુકા પંચાયત લડી રહ્યો હતો અને એ પોતે બુટલેગર નીકળ્યો, દારૂની પેટીઓ સાથે પકડાય, ત્યારે એક પણ નેતા બોલતા નથી, એક પણ નેતા નિવેદન પણ નથી આપતા. એ ખાસ કરીને જયારે એ વિરોધ પક્ષમાં બેઠા છે ત્યારે સોશિયલ મીડિયાનો અત્યારે જમાનો છે. સોશિયલ મીડિયાના ઉપયોગથી લોકોને ગુમરાહ કરવાનું કામ કરતા હોય, પણ એ એક યુનિવર્સિટી છે. યુનિવર્સિટીમાં મર્યાદિત લોકો હોય છે, પણ એમની સામે તમે ગઈ લોકસભાનું પરિણામ જોઈ લો, ગઈ વિધાનસભાનું પરિણામ. એક વિધાનસભાથી ક્યારેય કોઈ રાજ્યનું પરિવર્તન ન થઈ શકે, પણ લોકોએ હંમેશા ભારતીય જનતા પાર્ટી નરેન્દ્રભાઈ મોદી ઉપર ભરોસો રાખ્યો છે. હું એમ કહીશ કે લોકો સસ્તો માલ ના લે, સારી ક્વોલિટીનો માલ લે તો એ અમે નરેન્દ્રભાઈના નેતૃત્વમાં એક નરેન્દ્રભાઈ બ્રાન્ડ છે ને અમારી ક્વોલિટી કમ મળે છે. ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો.